એક અજાણ્યા શહેરના ધમધમતા રસ્તા પર બે અજાણ્યા લોકો, આદિત્ય અને મીરા, એક નાનકડી દુકાન પાસે એકબીજા સાથે ટકરાય છે. આદિત્ય એક શાંત અને વિચારશીલ છોકરો છે, જે શહેરમાં નવી જિંદગી શરૂ કરવા આવ્યો છે. મીરા એક જીવંત અને આત્મનિર્ભર છોકરી છે, જે પોતાના સપના પૂરા કરવા માટે આ શહેરમાં આવી છે. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે એક નાનકડી તકરાર થાય છે. જ્યારે આદિત્ય ભૂલથી મીરાનો બુક બેગ નીચે પાડી દે છે. મીરા ગુસ્સામાં કંઈક બોલે છે અને આદિત્ય માફી માંગે છે. આ નાની ઘટના બંનેના દિલમાં એક અજાણ્યો અહેસાસ છોડી જાય છે. થોડા દિવસો પછી બંને એક કોફી શોપમાં ફરી મળે છે. આ વખતે વાતો શરૂ થાય છે શહેરની ભીડ, જિંદગીના સપના અને નાની નાની ખુશીઓ વિશે. આદિત્યને મીરાનું હસવું ગમે છે અને મીરાને આદિત્યનો સાદો સ્વભાવ. ધીમે ધીમે બંને અવારનવાર મળવા લાગે છે. ક્યારેક પાર્કમાં નાનકડી સહેલગાહ, ક્યારેક રોડસાઇડ ચાની લારી પર. દરેક મુલાકાતની સાથે બંનેના દિલ એકબીજાની નજીક આવતા જાય છે. એક દિવસ સાંજના ઝાંખા અંધારામાં મીરા આદિત્યને પોતાના દિલનો રાજ જણાવે છે કે તે આ શહેરમાં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને પોતાનો ધંધો કારોબાર શરૂ કરવા માંગે છે. આદિત્ય તેની હિંમતની તારીફ કરે છે અને પોતાની વાર્તા પણ સંભળાવે છે કે કેવી રીતે તેણે પોતાના નાના શહેરને છોડીને અહીં એક નવું સપનું જોવાનો નિર્ણય કર્યો. આ ખુલ્લાપન બંનેને વધુ નજીક લાવે છે. સમયની સાથે તેમની દોસ્તી મોહબ્બત બદલાવા લાગે છે. એક વરસાદની રાત, જ્યારે બંને એક નાના પુલ પર ઊભા હોય છે, આદિત્ય મીરાનો હાથ પકડે છે અને પોતાના દિલની વાત કહે છે. મીરા, તને મળ્યા પછી આ અજાણ્યું શહેર પોતાના ઘર જેવું લાગે છે. મીરા હસીને કહે છે, આદિત્ય, તે આ શહેરને મારી નહીં, પણ આપણા બંને કારણે પોતાનું બનાવ્યું છે. બંને વચ્ચેનો આ પ્રેમ શહેરની ભીડમાં એક નાનકડી દુનિયા બની જાય છે. ભલે જિંદગી કેટલી પણ કઠિન હોય, બંને એકબીજાનો સાથ પકડીને દરેક સપનાને હકીકતમાં બદલવાનો નિર્ણય કરે છે. તેમની વાર્તા એક અજાણ્યા શહેરમાં શરૂ થઈ, પણ હવે આ શહેર તેમના પ્રેમનું ઘર બની ચૂક્યું છે. આદિત્ય અને મીરાની મોહબ્બત હવે તે અજાણ્યા શહેરમાં એક મજબૂત સંબંધનો પાયો બની ચૂકી હતી. બંને એકબીજા સાથે સમય વિતાવતા, સપનાની વાતો કરતા અને નાની નાની ખુશીઓ એકસાથે જીવતા. પરંતુ જિંદગી હંમેશા સરળ હોતી નથી અને ટૂંક સમયમાં જ તેમની રાહમાં કેટલાક પડકારો ઇમ્તિહાન આવવાના હતા. એક દિવસ મીરાને ખબર પડે છે કે તેનો ધંધો શરૂ કરવાનો સપનું એટલો સરળ નથી. તેને ફંડિંગ માટે ઘણીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. નિરાશાની તે ક્ષણોમાં આદિત્ય તેનો સૌથી મોટો સહારો બને છે. તે મીરાને હિંમત આપે છે, કહે છે, મીરા, દરેક સપનાને સાચું કરવામાં સમય લાગે છે. હું તારી સાથે છું, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. આદિત્યની આ વાતો મીરાના દિલને શાંતિ આપે છે અને તે ફરીથી હિંમત ભેગી કરે છે. આ બાજુ, આદિત્યને પણ પોતાની ઓફિસમાં પડકારોનો સામનો કરવો પડે છે. તેની મહેનતને યોગ્ય માન્યતા મળતી નથી અને તેને લાગે છે કે કદાચ તેણે આ શહેરમાં આવવાનો ખોટો નિર્ણય કર્યો. એક રાત્રે જ્યારે તે ઉદાસ મનથી મીરાને મળે છે, મીરા તેનો હાથ પકડીને કહે છે, આદિત્ય, તે મને હાર ન માનવાની તાકાત આપી. હવે મારો વારો છે. આપણે એકબીજા માટે છીએ અને આ શહેર આપણું છે. તેની વાતોથી આદિત્યને એક નવી ઊર્જા મળે છે. ધીમે ધીમે બંને એકબીજાના સપનાને પોતાના બનાવે છે. મીરાનો ધંધો આખરે શરૂ થાય છે, એક નાનકડું કેફે, જે શહેરના ખૂણામાં તેમની મોહબ્બતની જેમ ચમકે છે. આદિત્ય પણ પોતાના કામમાં પ્રગતિ કરે છે અને તેને એક મોટો પ્રોજેક્ટ મળે છે. બંનેનો સંબંધ હવે માત્ર પ્રેમ નહીં, પરંતુ એકબીજા માટે અતૂટ વિશ્વાસ અને સાથનું પ્રતીક બની જાય છે. એક વર્ષ પછી, તે જ પુલ પર, જ્યાં આદિત્યએ મીરાને પોતાના દિલની વાત કહી હતી, બંને ફરીથી ઊભા છે. આ વખતે આકાશ સ્વચ્છ છે અને તારાઓ ચમકી રહ્યા છે. આદિત્ય મીરા સામે જુએ છે અને કહે છે, મીરા, આ શહેરે આપણને એકબીજા સાથે મિલાવ્યા અને તે મને શીખવ્યું કે પ્રેમ માત્ર સાથે હોવું નહીં, પણ એકબીજાને બહેતર બનાવવું છે. મીરા હસતા હસતા કહે છે, અને તે મને શીખવ્યું કે સપના ત્યારે સાચા થાય છે જ્યારે કોઈ તમારો હાથ પકડે. મીરાનું કેફે, જેને તેણે પોતાની મહેનત અને પસીનાથી ઊભું કર્યું હતું, હવે શહેરમાં મશહૂર થવા લાગ્યું હતું. લોકો માત્ર ત્યાંની કોફી અને ખાવા માટે નહીં, પણ તે જગ્યાની હૂંફ, ગરમજશી અને મીરાની મુસ્કાન માટે પણ આવતા. આદિત્ય અવારનવાર સાંજે કેફેમાં આવે,
મીરાને મદદ કરે અને બંને મળીને ગ્રાહકો સાથે હસી મજાક કરે. કેફે હવે માત્ર એક દુકાન નહીં પણ તેમની મોહબ્બત અને મહેનતનું પ્રતીક બની ચૂક્યું હતું. પરંતુ દરેક વાર્તામાં કેટલાક વળાંક આવે છે. એક દિવસ મીરાને ખબર પડે છે કે તેના પરિવારે, જેનાથી તે વર્ષોથી દૂર હતી, તેને શોધી લીધી છે. તેની માતા અને મોટો ભાઈ શહેરમાં આવે છે અને મીરા સામે એક મુશ્કેલ સવાલ ઊભો થાય છે. શું તે પોતાના સપના અને આદિત્ય સાથે બનેલી આ નવી દુનિયાને છોડીને પરિવારની ઈચ્છાઓ માટે પાછી જાય? મીરાનું મન ગભરાઈ જાય છે. તેણે આદિત્યને આ વિશે જણાવ્યું અને તેની આંખોમાં ડર અને અનિશ્ચિતતા સ્પષ્ટ દેખાતી હતી. આદિત્ય, જે હંમેશા તેનો સહારો રહ્યો હતો, આ વખતે પણ તેને એકલી છોડતો નથી. તે મીરાને સમજાવે છે, મીરા, તારો પરિવાર તારા માટે જરૂરી છે, પણ તારી ખુશી પણ એટલી જ મહત્વની છે. જે તે અહીં બનાવ્યું છે, તે તારી મહેનત અને હિંમતનું પરિણામ છે. હું તારી સાથે છું, ભલે તું ગમે તે નિર્ણય કરે. તેની વાતોથી મીરાને હૌસલો મળે છે અને તે પોતાના પરિવાર સાથે ખુલ્લીને વાત કરવાનો નિર્ણય કરે છે. એક દિવસ મીરા પોતાના પરિવારને તેના કેફેમાં બોલાવે છે. ત્યાં તેની માતા અને ભાઈ તેની મહેનત અને જુનૂન જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. મીરા ખુલ્લીને પોતાના સપના અને આદિત્ય સાથેના પોતાના સંબંધ વિશે જણાવે છે. તેનો ભાઈ, જે પહેલા નારાજ હતો, ધીમે ધીમે સમજવા લાગે છે કે મીરાએ પોતાનો રસ્તો પોતે જ પસંદ કર્યો છે. તેની માતા આંખોમાં આંસુ સાથે મીરાને ગળે લગાવે છે અને કહે છે, મને તારા પર ગર્વ છે, દીકરી. આ મુલાકાત પછી મીરા અને આદિત્યનો સંબંધ વધુ મજબૂત થઈ જાય છે. બંને સમજે છે કે પ્રેમ માત્ર સાથે હોવું નહીં, પણ એકબીજાને પોતાની સંપૂર્ણ આઝાદી અને સપના સાથે સ્વીકાર કરવો છે. થોડા મહિનાઓ પછી, આદિત્ય મીરાને એક સરપ્રાઇઝ આપે છે. તે તેને તે જ જૂના પુલ પર લઈ જાય છે જ્યાં તેમની મોહબ્બતની શરૂઆત થઈ હતી. ત્યાં તારાઓથી ભરેલા આકાશની નીચે, તે મીરા સામે ઘૂંટણીએ બેસે છે અને કહે છે, મીરા, તે મારી જિંદગીને એક સપનું બનાવી દીધી. શું તું મારી સાથે આ સપનાને હંમેશા માટે જીવવા માંગીશ? મીરાની આંખો ખુશીથી ચમકી ઉઠે છે. તે હસતા હસતા કહે છે, આદિત્ય, આ અજાણ્યા શહેરે આપણને એકબીજાનું ઘર આપ્યું. હા, હું તારી સાથે દરેક પગલે ચાલીશ. બંને એકબીજાને ગળે લગાવે છે અને તે રાત્રે તે પુલ, તે શહેર અને તે ક્ષણ તેમની મોહબ્બતની સૌથી સુંદર યાદ બની જાય છે. તેમની વાર્તા જે બે અજાણ્યા લોકોની એક સાધારણ મુલાકાતથી શરૂ થઈ હતી, હવે એક એવી પ્રેમ કહાણી બની ચૂકી હતી જે માત્ર તેમના દિલને જ નહીં, પણ તે અજાણ્યા શહેરને પણ હંમેશા માટે બદલી દે છે.